રાજકોટમાં 8 વર્ષ પહેલા બાળકની થયેલી હત્યાનો ભેદ આખરે પોલીસે ઉકેલી કાઢ્યો છે। મૃતક બાળક 14 વર્ષનો શુભમ હાસદા હોવાનો ખુલાસો થયો છે। પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાનો શુભમ હાસદા હોવાનો ખુલાસો થયો। શુભમના હત્યારા અજીત મૌલા અજમત મૌલાનાને પોલીસે ઝડપી લીધો છે। પોલીસે આરોપી અજીત મૌલા અજમત મૌલાનાનો જેલમાંથી કબજો લીધો। આરોપી બાળકોની તસ્કરી કરી રાજકોટમાં ભિક્ષાવૃત્તિ કરાવતો હોવાનો ખુલાસો થયો। શુભમે ભિક્ષાવૃત્તિની મનાઈ કરતા આરોપીએ હત્યા કર્યાનો ખુલાસો। શુભમના મૃતદેહના ટુકડા કરી માથું આજી નદીના પટમાં ફેંક્યાનો ખુલાસો થયો। 2018માં એક નાના બાળકનું માથું મળ્યું હતું નદીમાં, ધડ વગર હતું। 8 વર્ષ સુધી પોલીસ જવાનો સતત મહેનત કરતા રહ્યા અને 2025માં અમને પહેલી લીડ મળી કે એક જે એસઓજીની ટીમ એસટીની ટીમ છે, જ્યારે એક જગ્યા રેડ કરવા ગઈ એમને ઇન્ફોર્મેશન મળી હતી કે એક લેબર કોન્ટ્રાક્ટર છે એ નાના બાળકોને બાંગ્લાદેશ અને વેસ્ટ બેંગોલથી લઈ અહીંયા ચાંદી બજારમાં એમના પાસે મહેનત કરાવે છે, બાળમજૂરી કરાવે છે। અને જ્યારે ઇન્વેસ્ટિગેશન કર્યું અને કડક પૂછપરછ કરી ત્યારે અજીત મૌલાએ કન્ફેસ કર્યું હતું કે હું એક છોકરાનું મર્ડર કરી નાખ્યું છે, પણ મર્ડર ક્યાં કર્યું, કેવી રીતે કર્યું એ કબૂલતો નહોતો।